નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે વિધવા મહિલાઓ માટે આજ રોજ તારીખ 30/6/2024થી મળતી સહાયમાં થશે વધારો। તો ગુજરાત વિધવા મહિલાઓની સહાયમાં શું વધારો થશે, તો તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો તમામ ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તેમાં જે સહાય એટલે કે જે સહાયમાં વધારો થવાનો છે તેમજ વધારો થવાનો નથી, પરંતુ તે વધારો લેવા માટે ઘણી શરતોનું પાલન કરવું પડશે। તો મિત્રો, એ શરતોનું પાલન એવી રીતે કરવું પડશે કે તમારે તેમાં તમારા જે ડોક્યુમેન્ટ એટલે કે જે પુરાવા છે તે પહેલાં આપવા પડશે અને બેંકમાં કેવાયસી પણ કરવું પડશે। તો કેવાયસી કરવા માટે પણ તમારે પુરાવા આપવા પડશે। તો કયા કયા પુરાવા આપવા પડશે અને સહાયમાં વધારો લેવા માટે કયા કયા પુરાવાની જરૂર પડશે અને તેની શું છે સંપૂર્ણ પ્રક્રિયા, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે। તો ટોટલ વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, સબસ્ક્રાઈબ એટલા માટે કરવાનું હોય છે કે જો આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય, તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય સરકાર વિધવા મહિલાઓ માટે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના ચલાવે છે અને તેના ભાગરૂપે ₹1250ની દર મહિને સહાય મળવાપાત્ર થતી હોય છે। તો મિત્રો, જે 1250 સહાય મળે છે તે તેમના બેંક ખાતામાં અથવા તો પોસ્ટ જે ખાતું હોય છે પોસ્ટનું, તેમાં સીધા જમા કરવામાં આવે છે, એટલે કે ડીબીટી મારફતે જમા કરવામાં આવે છે। અને મિત્રો, નવી સિસ્ટમ પ્રમાણે હવે તમને જે તમારા પોસ્ટમેન હોય છે તે તમને ઘરે બેઠા રોકડમાં પણ રકમ ચૂકવી આપશે। અને મિત્રો, હયાતીની ખરાઈ માટે પણ તમારે ઘરે બેઠા જ હયાતીની ખરાઈ પણ પોસ્ટમેન દ્વારા થઈ જશે। તેથી તમારે કોઈ જગ્યાએ દોડધામ કરવાની રહેશે નહીં, તમારે ઘરે બેઠા સંપૂર્ણ પ્રક્રિયા થઈ જશે। અને જો તમે વિધવા બહેન સહાય એટલે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો પણ તમે ઘરે બેઠા આનું ફોર્મ ભરી શકો છો અથવા તો ઓનલાઈન પણ તમે ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો। અને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજનાની જે સહાય લેવી હોય તો તેના માટે તમારે તમારું આવક ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં જે હોય તે તમારે આવકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, પતિના મૃત્યુનો દાખલો પણ આપવાનો રહેશે અને તમારું આધાર કાર્ડ આપવાનું રહેશે। અને ઘર કે પુરાવાના દાખલા તરીકે તમારું લાઇટ બિલ અથવા તો ચૂંટણી કાર્ડ પણ ચાલશે। અને મિત્રો, પુરાવાની વાત કરીએ તો આ પ્રમાણે તમારા પુરાવા રહેશે અને તમને દર મહિને 1250ની સહાય મળવાપાત્ર થશે। અરજી ઓનલાઈન અથવા તો ઓફલાઈન પણ કરી શકો છો।